નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે સિરીઝ ચાલુ કરેલી છે એમકોમ સેમિસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે, અને હા, તેનો જે સબ્જેક્ટ છે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, અને જે વિદ્યાર્થી મિત્રો શનિવારે જે એક્ઝામ દેવા જવાના છે તો એના માટેનો આ ખાસ વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ દાખલાના ખાસ સ્ટેપ એકવાર બધા જોઈ લેવા, અને મેં તમને સાથે કેલ્ક્યુલેશન કરીને આપેલા છે, વિથ તમને સોલ્યુશન પણ આપેલું છે અને એક્સપ્લેન પણ કરેલું છે. અને હા, એવી રીતે આપણે પાર્ટ 1નો વિડીયો બનાવેલો હતો, તો પાર્ટ 2નો પણ વિડીયો બનાવેલો છે, અને પાર્ટ 3નો પણ વિડીયો આપણે છે ઓલરેડી બનાવેલો છે. જો તમે પાર્ટ 1નો વિડીયો ન જોયો હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને પાર્ટ 1, 2 અને 3 આ ત્રણેયની લિંક તમને જોવા મળી જશે. સાથે એના ચેપ્ટરના નામ પણ લખેલા છે. અને હા, આપણે સૌપ્રથમ પહેલાં યુનિટ 2 લીધું હતું, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. એટલે જે એ ચેપ્ટર છે તમારે 20 ગુણનું છે, અને 20માંથી 20 ગુણ તમારે આવી શકે છે. તો આ ચેપ્ટર અચૂકપણે એકવાર તમે કરીને જાઓ. એમાં જે તમારે કમ્પેરેટિવ મેથડ છે એ એકવાર ખાસ તમે એકવાર કમ્પ્લીટ કરીને જજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે જો તમારે એ દાખલો પૂછાઈ જાય, અથવા આ દાખલો છે એ ખૂબ જ સહેલો છે, કારણ કે કમ્પેરેટિવ મેથડ છે કાં તો રેશિયો એનાલિસિસ છે, આ બે દ્વારા દાખલા તમારેમાં પૂછાતા હોય છે. અને ત્યાર પછી આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો, જે તમારે પાર્ટ 2 આપણે જે વિડીયો બનાવેલો છે એની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ, અથવા તો એનું બીજું નામ પણ છે અકાઉન્ટિંગ ફોર ધ પ્રાઇસ લેવલ ચેન્જ. હવે અહીંયા તમારે ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ આ જે મેઇન કન્સેપ્ટ એ છે ચેપ્ટરમાં, તો આ ચેપ્ટર પણ તમારે 20 ગુણનું છે. જો તમારે 20માંથી 20 ગુણ જોતા હોય તો તમારે ખાસ સીપીપી મેથડ અને સીસીએ મેથડ, આ બંને મેથડના તમને દાખલા ખબર હોવા જોઈએ. અને આ બંને મેથડના દાખલા આપણી પાસે છે, અને સાથે સોલ્યુશન પણ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના જ દાખલા તમારે બોર્ડમાં યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાશે, તો તમને સંપૂર્ણ સોલ્યુશન કરીને આપેલો છે. અને તમારે જે પેપર છે એ તમારે કાં તો રકમ છે એ થોડીક અડધી થઈ જશે, કાં તો તમારે ડબલ કરી નાખશે, તો એ તમને આઈડિયા જશે હવે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલા છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિડીયો, તો બંને વિડીયો તમારે ખાસ જોઈ લેવા. અને ત્યાર પછી પાર્ટ 3 છે, જો એ હમણાં જ મૂકેલો છે, તમે ન જોયો હોય તો એ પણ તમે ખાસ જોઈ લેજો. અને એમાં યુનિટ નંબર આપણે 4 છે, વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ રિપોર્ટિંગ, એટલે VAS, વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે સ્ટેટમેન્ટ બનાવવાના હોય છે. અને હા, આ ખૂબ જ સહેલું ચેપ્ટર છે, જે 15માંથી 15 ગુણ આવી જાય. અને 15 ગુણ જોતા હોય તેમાં જે મેં તમને બે દાખલા આપેલા છે, એક પર્સન્ટેજવાળો દાખલો છે અને એક સ્ટેટમેન્ટ છે. બંનેમાં સ્ટેટમેન્ટ તો કમ્પલસરી છે, પરંતુ પર્સન્ટેજવાળો દાખલો છે એ તમે ખાસ કરજો, કારણ કે એમાં તમને કીધું જ હોય છે કે જે કીધું હોય છે એની ટકાવારી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. અને હા, આ ટાઈપનો દાખલો તમને ખબર હોય તો હું કહી દઉં છું કે તમારે ધોરણ 12 કોમર્સમાં પાર્ટ 2માં આપણે આ ચેપ્ટર ભણી ગયા છે, કંપનીના વાર્ષિક હિસાબ છે, સેમ એના જેવી જ મેથડ છે. તો ખાસ તમે યાદ રાખજો. અને હા, આ પાર્ટ 2નું જે સેકન્ડ ચેપ્ટર છે ધોરણ 12 કોમર્સમાં, એ ટાઈપના દાખલા તમારે પૂછાય છે, અને એ પણ 15 ગુણનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે 12માં જ્યારે તમે ભણતા હતા એ ચેપ્ટર તમારે તુલનાત્મક પત્રકે આવતું, તો એ પણ તમારા માટે 4-4 ગુણના દાખલા હતા, અને આ દાખલા જે 4 વાળા છે એ તમને 5 ગુણમાં પૂછે છે. હવે આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, આ આપણા અત્યારે થિયરીના ક્વેશ્ચન છે. અને હા, મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બધા દાખલા અને બધા યુનિટનું સોલ્યુશન કરાવેલું છે. અને મેં તમને કીધું હતું કે તમે છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો, કે તમારે પેપર સ્ટાઇલ પણ હું આપીશ, અને કઈ રીતે દાખલા પૂછાય છે તેનું પણ તમને સોલ્યુશન આપીશ. તો 20-20 ગુણના આપણે પાર્ટ 1, પાર્ટ 2 એ બંને વિડીયો તમારે અચૂકપણે જોઈ લેજો, આરામથી તમે ઇઝીમાં પાસ થઈ જશો. ત્યાર પછી પાર્ટ 3 છે, એ 15 ગુણનો દાખલો છે, એ પણ તમને આવડી જશે. ડેફિનેટલી કહી દઉં છું, એ દાખલો તો બધા લોકોને આવડી જ જવો જોઈએ. અને ત્યાર પછી જે થિયરીના ક્વેશ્ચન છે એ આપણે લાસ્ટમાં લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, એટલે કારણ કે હંમેશા પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે તેમાં વધારે ભાર આપવાનું, અને થિયરીના ક્વેશ્ચન છે એમાં પણ હું તમને IMP ક્વેશ્ચન આપી દઈશ, તો તમારે ખાસ નોટ ડાઉન કરી લેવા. હવે આ જે ચેપ્ટર છે ઓવરવ્યૂ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ, હવે આ જે ચેપ્ટર છે એમાં માત્ર ને માત્ર તમારે થિયરીના ક્વેશ્ચન જ હોય છે વિદ્યાર્થી મિત્રો. અને હા, હવે હું તમને જે આપું છું એ પ્રકારના ખાસ તમે પ્રેક્ટિસ કરીને જજો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનની. અને એનું તમારે ખાસ એકવાર, આ બધા ક્વેશ્ચન એવા છે કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ આની નોટ બનાવી લેવી વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને આરામથી આવડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરી તો હવે આપણે ક્વેશ્ચન તરફ જોઈએ. તો
તો એની અંદર જે રાઇટ શોર્ટ નોટ તરીકે તમારે પૂછાતા એવા શોર્ટ નોટમાં પણ પૂછાય છે અને ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાય. તો તમારે 2 ક્વેશ્ચન આરામથી પૂછાશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 2 ક્વેશ્ચન તો આપશે જ. અને જો શોર્ટ નોટ હશે તો તમારી પાસે 4 હશે અને 4માંથી તમને કોઈ પણ 2 જ લખવાની હશે. તો એ પણ તમે નોટ ડાઉન કરી લેજો. તો હવે તમારે આમાંથી 4 ક્વેશ્ચન કમ્પ્લીટ કરીને જવાના. આરામથી તમે 4 જે હું કહી દઉં છું એ કરીને જજો. ઓબ્જેક્ટિવ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ, આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓબ્જેક્ટિવ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ, કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણના હેતુઓ. તો વિદ્યાર્થી મિત્રો આના હેતુઓ છે એ લગભગ 7 થી 8 હેતુઓ છે. એ ખાસ તમારે એકવાર કમ્પ્લીટ કરીને જવાના છે. એમાં તમારે શું કરવાના હોય છે તો કે જ્યારે કોઈ પણ કંપની છે એ મેનેજમેન્ટ કરે છે કે ઓર્ગેનાઇઝેશન, એમાં એનો પર્પસ છે એ પ્લાનિંગ હોય છે, એનાલિસિસ, પછી બેન્ચ માર્કેટિંગ અને હા ડિસિઝન મેકિંગ. આ બધું તમારે ખાસ પ્રમોટન છે, ઇન્વેસ્ટર છે, ડેપ્ટ બોરોવિંગ છે, ક્રેડિટર્સ, આ બધું તમારે એવા શબ્દ લખવાના જે અકાઉન્ટને લગતા હોય છે એવા. અને બસ તમારે આ જ ટાઈપના દાખલામાં આ થિયરી ખાસ યુઝ કરી લેવી. તમે જો દાખલા ગણશો તો તમને થિયરી ક્વેશ્ચન પણ આવડી જશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરો વિદ્યાર્થી મિત્રો. અને હા, કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણના હેતુઓ. તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી મિત્રો ખાસ તમને તો આરામથી આ થિયરી આવડી જ જશે, ડેફિનેટલી કહી દઉં છું, કારણ કે તમને ખાસ રીડ કરવામાં મજા આવે છે એટલે. નેક્સ્ટ હવે ઇંગ્લિશમાં પણ આવી જ શકે છે, પરંતુ ઇંગ્લિશમાં તમારે સ્પેલિંગથી બધા સાચા લખવા પડે છે. ત્યાર પછી પેરેડામી મોડલ ઓફ વેલ્યુ રિપોર્ટિંગ, મૂલ્ય અહેવાલ પ્રેષણનું નમૂના રૂપ મોડલ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો જે ક્વેશ્ચન છે એકવાર તમારે ખાસ જોઈ લેવો, નમૂનાવાળો જે ક્વેશ્ચન છે એટલે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. થર્ડ જે ક્વેશ્ચન છે એ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પેરેડામિંગ છે એમાં તમારે ખાસ એકવાર ઇન્ફોસિસ ગ્રુપનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. ત્યાર પછી ક્રિએશન આવશે, પછી પરસેપ્શન આવશે, રિયલાઇઝેશન આવશે અને ઇન્ફોસિસ ઇન્વેસ્ટર આવશે. આ ટાઈપનો એક ડાયાગ્રામ વાળો તમારે આવશે. બેટર મેનેજમેન્ટ બિઝનેસ, આવું તમારે એક ટાઈપનું ચિત્ર આવશે. એ તમારે ખાસ એકવાર આજે ઉપયોગ કરવાનો છે. તો આ પણ ક્વેશ્ચન છે એ તમે બહુ શોર્ટલી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ આરામથી બધાને આવડી જાય છે. પરંતુ એવું લાગે તો પહેલો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તો ખાસ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, યુઝર ઓફ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ, નાણાકીય અહેવાલના ઉપયોગિતા. તો જો અહીંયા તમારે ઉપયોગિતા બતાવવાના છે. યુઝર ઇન ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી પાસે 10 પોઈન્ટ છે, તમે આરામથી નોટ ડાઉન કરી લેજો. હું બોલતો જાઉં છું. ઇંગ્લિશવાળા લોકો અને ગુજરાતીવાળા છે એ લોકો ઇંગ્લિશનું તમે એવું લાગે તો ટ્રાન્સલેટ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તો 10 પોઈન્ટ છે. ફિનાન્શિયલ રિપોર્ટિંગ છે. યુઝર એટલે યુઝિંગ થશે કે એનો ઉપયોગ કરે છે એવો. તેમાં આવશે એક તો મેનેજર, પેલું આવશે મેનેજર. નંબર 2 આવશે શેર હોલ્ડર. નંબર 1 મેનેજર, નંબર 2 શેર હોલ્ડર, નંબર 3 પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર. ખાસ વિદ્યાર્થી મિત્રો રાઇટ ડાઉન કરી લેજો. પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર. આ ક્વેશ્ચન તમારા માટે અગત્યનો છે એટલા માટે આન્સર તમને લખાવું છું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. ત્યાર પછી નંબર 5 સપ્લાયર. નંબર 6 કસ્ટમર. નંબર 7 એમ્પ્લોઈઝ. YEES આવશે લાસ્ટમાં, એમ્પ્લોઈઝ. નંબર 8 કોમ્પિટિટર. નંબર 8 કોમ્પિટિટર. નંબર 9 જનરલ પબ્લિક. નંબર 10 ગવર્નમેન્ટ. વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી પાછા બોલી જાઉં છું, તમારે ચેક કરી લેજો. નંબર 1 મેનેજર, નંબર 2 શેર હોલ્ડર, નંબર 3 પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર, નંબર 4 ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, નંબર 5 સપ્લાયર, નંબર 6 કસ્ટમર, નંબર 7 એમ્પ્લોઈઝ, નંબર 8 કોમ્પિટિટર, નંબર 9 જનરલ પબ્લિક, નંબર 10 ગવર્નમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનું તમારે જે ક્વેશ્ચન છે એનું તમે આરામથી, જે ગુજરાતીવાળા છે એ પણ લોકો ગૂગલનો ઉપયોગ કરીને ગુજરાતી તમે ખાસ કરી લેજો આ 10 પોઈન્ટનું. ત્યાર પછી નંબર 4 આ જે ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતો વિદ્યાર્થી મિત્રો. ચોથો જે ક્વેશ્ચન હતો એટલા માટે મેં તમને લખાવેલો છે. ત્યાર પછી રાઇટ અ શોર્ટ નોટ યુઝર ઓફ ફિનાન્શિયલ ઇન્ફોર્મેશન રિપોર્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ઇન્ફોર્મેશન છે, નાણાકીય અહેવાલના પ્રેશરનો ઉપયોગ કરતા પર નોંધ લખો.
તો વિદ્યાર્થી મિત્રો સેમ ઈ જ ક્વેશ્ચન તમારે થશે, પણ આ ક્વેશ્ચન છે આપણે બદલીને પૂછ્યો છે એટલે. હા, તો આ જે ક્વેશ્ચન છે એ તમારે 2 વાર છે. જો તમને કાલે આવી રીતે પણ પૂછી શકે છે ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રિપોર્ટિંગ, તો ઇન્ફોર્મેશન શબ્દ પણ તમને એડ કરીને આપી દે છે, તો તમે ટેન્શન નથી. આ ત્રીજો અને ચોથો ક્વેશ્ચન એ બંને એક જ ક્વેશ્ચન છે, અને આ યુઝર ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે મેં તમને એનો જવાબ લખેલો છે. અને સાથે બોલી ગયો છું બધા પોઈન્ટ. તો આ ત્રીજો ચોથો ક્વેશ્ચન છે એ બંને એક જ ક્વેશ્ચન થશે, એટલે ત્રીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ચોથો એક જ છે એટલે. ત્યાર પછી નંબર 5, ડિસ્કસ ધ ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ખાસ તમે સમજજો. હવે અહીંયા કેરેક્ટરિસ્ટિક્સ તમને કીધું છે, તો કયા વિદ્યાર્થીઓને ખબર છે કે કેરેક્ટરિસ્ટિકનું સેકન્ડ નેમ ઇંગ્લિશમાં એને આવડતું હોય? હું ઘણા વિડીયોમાં બોલી જ જાઉં છું વિદ્યાર્થી મિત્રો કે કેરેક્ટરિસ્ટિક છે એનું બીજું નામ પણ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કોમેન્ટમાં જણાવજો. તો ખાસ તમે કોમેન્ટમાં લખજો કેરેક્ટરિસ્ટિક છે એનું સેકન્ડ નેમ તમને આવડે તો. ચલો ઓકે, જો તમે ન આવડે તો પણ કાંઈ વાંધો નહીં, હું બોલી જાઉં છું કે એને ફીચર્સ કહેવાશે અને નેચર્સ પણ કહેવાશે. તો ખાસ એકવાર લખી લેજો, કાં તો એને સ્કોપ પણ કહેવાશે. તો ઇંગ્લિશમાં જે લોકો છે એ આ 4 નિયરેસ્ટ મિનિંગ યાદ રાખજો કે એને ફીચર્સ કહેવાશે, કાં તો સ્કોપ કહેવાશે, કાં તો નેચર્સ કહેવાશે. આ એનું સેકન્ડ નેમ છે એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે? હવે ક્વોલિટેટિવ, હવે જો ક્વોલિટેટિવ છે એના તમારે શું કરવાના છે? લક્ષણો બતાવવાના છે. તો એમાં તમારે 2 ટાઈપ્સના આવશે, પણ હા અહીંયા તમને ફંડામેન્ટલી લખી શકો છો, કાં તો ઇનહેન્સિંગ લખી શકો છો. ફંડામેન્ટલ ક્વોલિટી છે એમાં તમારે 2 કેરેક્ટર આવશે, એક રિલેવન્સ આવશે અને એક ફેથફુલ રિપ્રેઝન્ટેશન આવશે. જો યાદ રાખજો, આની અંદર તમારે મેન 2 નામ છે. પહેલું ફંડામેન્ટલ ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક છે એની અંદર 2 પોઈન્ટ જ છે, રિલેવન્સ આવશે અને ફેથફુલ રિપ્રેઝન્ટેશન આવશે. અને ત્યાર પછી ઇનહેન્સિંગ ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક છે એના 4 પોઈન્ટ છે. કમ્પેર આવશે, ત્યાર પછી વેરિફિબિલિટી આવશે, પછી ટાઈમલેસ આવશે અને અન્ડરસ્ટેન્ડિંગ આવશે. પણ હા અનઅન્ડરસ્ટેન્ડિંગ આવશે, અનઅન્ડરસ્ટેન્ડિંગ. તો ખાસ એકવાર આના આન્સર તમે એકવાર લખી લેજો, 4 પોઈન્ટ જ છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 છે એ કમ્પ્લીટ થાય છે. અને ત્યાર પછી હવે આપણે આ ઇન્ફોસિસ વેલ્યુ મેં તમને કીધી ભાઈ, એક્સપ્લેન ધ વેલ્યુ ઓફ રિપોર્ટિંગ પેરેડાઇમ મોડલ ડેવલપમેન્ટ બાય ધ ઇન્ફોસિસ કંપની લિમિટેડ. તો ઇન્ફોસિસ કંપનીવાળો ક્વેશ્ચન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે કોર્પોરેટ કંપની છે એકવાર ફ્રેમવર્ક છે એ તમારે દોરીને જવી વિદ્યાર્થી મિત્રો. અને હા, આ બધી કંપનીના તમને ગ્રુપ છે, ઇન્ફોસિસ કંપની છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા માટે. તો ખાસ એકવાર તમે એને રીડ કરીને જજો, એટલે જેથી કરીને તમને આરામથી આ જે ક્વેશ્ચન છે એ બધા આવડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર હું તમને કહું છું એ ખાસ એકવાર કરજો. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 1, 3, 4 અને 6. આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. આટલા જે મેં 4 ક્વેશ્ચન કીધા છે એ ખાસ એકવાર કરજો. 1, 3, 4 અને 6. આ 4 ક્વેશ્ચન તમે ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારે ક્વેશ્ચન આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ જે આપણે પેપર છે એના માટે પણ ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.